ફતેગંજ સ્થિત સાઈનાથ એવન્યુના 7મા માળે આવેલ બંધ મકાનમાં ધોળે દિવસે તસ્કરો 40 લાખના દાગીના સહિતની મત્તા પર હાથ સાફ કરી જતા પોલીસે તપાસ આરંભી હતી। ફતેગંજ સાઈનાથ એવન્યુમાં રહેતા અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા સાદિક અલી કાદરી પરિવાર સાથે વેકેશન ગાળવા દુબઈ ગયા હતા। ત્યારે ધોળે દિવસે તેમના બંધ મકાનમાં ચોરીની જાણ થતા તેમના સાળા મુર્તુઝા અલી સૈયદે તપાસ કરતા તસ્કરો દાગીનાની સંદૂક જ ઉઠાવી ગયાનું બહાર આવ્યું હતું, જેમાં 40 લાખના દાગીના હોય પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી। હું આજે બપોરે બહાર હતો, કામ માટે બહાર ગયો હતો અને મારી પર એક કોલ આવ્યો। મારા છોકરા, મારો એક સર્વન્ટ છે, એનો એ મારો ફ્લેટ સાફ સફાઈ કરવા આવ્યો, એનો મારી પર કોલ આવ્યો કે આપણા ફ્લેટના તાળા તૂટેલા છે। એટલે મેં એને પૂછ્યું શું થયું તો કે તાળા તૂટેલા છે। મેં અંદર જોયેલો તો કે બધા કબાડો વેરવિખેર કરેલા છે। મારા હું અહીં ખાસ રહેતો નથી, હું ખાલી ટાઈમપાસ કરવા આવું કોઈક વખત દાડામાં એક વખત, મારું કશું ગયું નથી। પણ મારા સામેના મકાનમાં 702 નંબરનું છે, એમાં મોટી ચોરી થયેલી છે, ગોળ વગેરે ગયેલું છે। ફતેગંજ સદર બજાર મેઇન રોડ પર આવેલી સાઈનાથ એવન્યુ જેના 701 નંબર ફ્લેટના અંદર મારા સાળા સાદિક અલી જેમનો ફ્લેટ છે, જેના દુબઈ ગયા પછી કાલે આજે આ સવારે એમને ત્યાં આ બનાવ બન્યો ચોરી એની ગેરહાજરીમાં લગભગ 50 લાખની આજુબાજુની જ્વેલરી છે। એટલે સખ્ત કારણ કે મેં કોઈ અહીંયા હતા નહીં, મને બી એમને ફોન આવ્યો દુબઈથી કે આપણા ઘરનું તાળું તૂટ્યું, તમે જઈને તપાસ કરો। તો હું 3:30-4 વાગે મને ફોન આવ્યો, તો હું 4 વાગે સીધો અહીંયા જ આવ્યો। એ મેઇન દરવાજાનું તાળું તોડી અંદરના તિજોરીને ભાગે એક નાની તિજોરી પડેલી તે ઉઠાવીને લઈ ગયેલ છે, જેમાં આશરે 40 લાખ જેટલા સોના ચાંદીના દાગીના અને ડાયમંડના નેકલેસ વગેરે લઈ ગયેલ છે। સાથોસાથ સામે આવેલ બીજા એક ફ્લેટમાં પણ તાળું તોડી ચોરી કરવાની કોશિશ કરેલ છે અને ડોગ સ્ક્વોડ વગેરેની મદદ લેવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે। ચોરીની એમો જોતા કોઈ પ્રોફેશનલ ગેંગ હોય જણાવે છે, પરંતુ સાથોસાથ કોઈએ ટીપ પણ આપી હોય, કારણ કે પર્ટિક્યુલર એક વસ્તુ જ ગઈ છે તિજોરી, એટલે કોઈએ ટીપ આપી હોય તેવું હાલ જણાઈ આવે છે।